વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિશે સંસ્કૃત વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 4 જે છે હાસ્ય યોગ, જે મિત્રો પ્રથમ સત્રની અંદર એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી તમારે પૂરેપૂરો જોવાનો છે. અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો મિત્રો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. કારણ કે અમારી ચેનલ ઉપર તમને ધોરણ 7ના તમામ વિષયના સ્વાધ્યાયપોથી સ્વાધ્યાયના દરેક સોલ્યુશન્સો જોવા મળ્યા રહેવાના છે. તો જોઈએ પહેલો કે માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ આપણે કરવાનું છે. તેમાં છે આપણીકઃ, ક્રીણાતુ, પંચાશત, દૃષ્ટવા, ગૃહપાઠ લેખનમ, વાન ભયમ, દર્શન સંભવ, પરીક્ષણમ, ચોર્દ્વયમ, લુંઠનમ, સ્ફુયકાણી, આગત્ય, વ્યર્સ્નવમમ, કૃત્રિમ દંતાવલિહ. એ આપણો મિત્રો આપણા ઉચ્ચારણો થઈ જશે. આગળ જોઈએ બીજો કે નીચેના શબ્દો માટેના સંસ્કૃત શબ્દ શોધીને લખવાના છે. ખરીદી તો આવશે ક્રયણ, બેંક તો આવશે વિત્તકોશ, લૂંટ તો આવશે લુંઠનમ, ટકા તો આવશે પ્રતિશતમ, દુકાનદાર તો આવશે આપણીકઃ. આગળ જઈએ ત્રીજો કે નીચેના વાક્ય કોણ બોલે છે તે આપણે કહેવાનું છે. કે તરહી કૃપયા દ્વેયન્ને દદાતુ, તો આ કોણ બોલે છે? ગ્રાહક, એટલે કે ગ્રાહક બોલે છે. બીજો છે કે ભવતઃ ગૃહ કાર્યે બવઃ દોષા, તો આ કોણ બોલે છે? શિક્ષક, માટે શિક્ષક બોલે છે. જો છે સ્વાન ભય ન અનુભવતું, તો આ કોણ બોલે છે? ગૃહસ્વામી, એટલે કે ઘરનો માલિક બોલે છે. ચોથો છે વ્યર્થ શ્રમ માં કરોતું, આ કોણ બોલે છે? દ્વિતીય ચોર, એટલે કે બીજો ચોર બોલતો હોય છે. આગળ જઈશું. હવે આગળ છે ચોથો કે રેખાંકિત પદોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અન્ય વાક્ય આપણે બનાવવાનું છે. પહેલો છે એતત યંત્ર ક્રીણાતું, તો એમાં છે ફેનકમ છે, પુસ્તકમ છે અને ફલમ છે. આ ત્રણ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે. તો જોઈએ, એતત ફેનકમ ક્રીણાતું, બીજું વાક્ય બનશે એતત પુસ્તકમ ક્રીણાતું, અને ત્રીજું વાક્ય બનશે એતત ફલ ક્રીણાતું. આગળ છે બીજો સા ભોજન કરોતી, તો એની અંદર દુગ્ધપાનમ, દાનમ ને પ્રાર્થનામ, એ ત્રણ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે. તો સા દુગ્ધપાન કરોતી, નેક્સ્ટ આવશે સા દાન કરોતી, ને નેક્સ્ટ આવશે સા પ્રાર્થના કરોતી. આગળ છે ત્રીજો કે વ્યર્થ શ્રમમાં કરોતું, તો એની અંદર વ્યર્થ વ્યવહારમ, દુર્વ્યવહારમ ને વ્યર્થ વ્યયમ, આ ત્રણ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાના છે. તો આવશે વ્યર્થ વ્યવહારમ માં કરોતું, દુર્વ્યવહારમાં કરોતું ને વ્યર્થ વ્યયમ માં કરોતું. આ ત્રણ શબ્દ વડે આપણે વાક્યો બનાવી શકીએ. ચોથો છે સ્વાન ભય ન અનુભવતું, તો એની અંદર આવશે ચોર ભયમ, સિંહ ભયમ ને અંધકાર ભયમ. તો એમાં જોઈએ ચોર ભય ન અનુભવતું, સિંહ ભય ન અનુભવતું ને અંધકાર ભય ન અનુભવતું. આ ત્રણ વાક્ય વડે આપણે વાક્યો બનાવી શકીએ. પાંચમું જે ઉદાહરણ મુજબ વાક્ય રચના પૂરી કરવાની છે કે એતત ખાલી જગ્યા અસ્તિ, તો એતત યંત્ર ક્રણયોગમ અસ્તિ. આગળ જોઈએ એવી રીતે બીજા કે એતત બે ખાલી જગ્યા છે, બંને ખાલી જગ્યાની અંદર પુસ્તકમ ને પઠનમ શબ્દ આપેલા છે. બંનેનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવવાનું છે. તો એતત પુસ્તક પઠન યોગ્યમ અસ્તિ. બીજો છે એતત ખાલી જગ્યા અસ્તિ, તો એતત સ્થાન ભ્રમણ યોગ્યમ અસ્તિ. ત્રીજો બનશે એતત ચલચિત્ર દર્શન યોગ્યમ અસ્તિ. ચોથો બનશે એતત જલ સ્નાન યોગમ અસ્તિ. આગળ જઈશું ઉદાહરણ મુજબ ક્રિયાપદોમાં આપણે પરિવર્તન કરવાનું છે, એટલે કે વર્તમાન, ભૂતકાળ ને ભવિષ્ય ત્રણ કાળની અંદર લખવાના છે. ભવતી તો આવશે ભવિષ્યતિ ને ભવિષ્યામી, વદતી તો વદિષ્યતિ ને વદિષ્યામી, કરોતી તો કરિષ્યતિ ને કરિષ્યામી, તરતી તો તરિષ્યતિ ને તરિષ્યામી. આગળ જઈશું હવે સાતમો કે આવી બીજી હાસ્ય કણિકાઓ શોધીને તમારે લખવાની છે. તમારે ક્યાંક તમે ઇન્ટરનેટનો સહારો લઈ શકો છો, યુટ્યુબનો પણ સહારો લઈ શકો છો. આવી રીતે તમારે બીજી જે સંસ્કૃતની અંદર જે મિત્રો રમૂજી ટૂચકા હોય, જોક્સ હોય, એ તમારે અહીંયા લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણું ધોરણ 7 વિશે સંસ્કૃત વિષયની અંદર ચોથું ચેપ્ટર જે છે હાસ્ય યોગ, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય,
તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર બીજા ઉપયોગી વિડીયો સાથે. ત્યાર સુધી આવજો. જય હિન્દ, જય ભારત.